આ 6 વર્ષની અંદર એક સામાન્ય પરિવારમાંથી નીકળી અને આરસીએમમાં સ્ટાર પર જેવું જે ટેકનિકલનું લેવલ આવે આ લેવલ સુધીની જે સફળતા છે ને આની વચ્ચે જે રોચક છે કે ની આખા તથ્ય એ સ્ટોરી સિવાય તમને ખબર પડે નહીં. આવી પોઝિશનમાં જ્યારે મહેશભાઈ અમે શરૂ કર્યું ને તો પહેલી વાર અમે આરસીએમને સમજવા માટે ભીલવાડા ગયા કપલમાં. હવે બની પરિસ્થિતિ એવી પરિણામે અમને તાર કરેલા. આજ હું તમને સાફ વાત કરું, આ ક્યારેય મેં કરી નથી. બાબુભાઈ વાઘેલાએ જબરદસ્તી બસમાં અમને ભીલવાડા માટે બેસાડી દીધા. હવે એને ખબર ન હોય કે આની પાસે પૈસા છે કે નહીં, ટિકિટ તો લાગવાની. જોજો પોઝિશન. આવી પોઝિશનની અંદર અમે બસની અંદર તો બેઠી ગયા, બેગ બધું તૈયાર કરેલું હતું, એમ તો મેળે કરેલો હતો, પણ હવે મેળ પ્રમાણે આવ્યું નહીં સારું પેમેન્ટ. બસમાં બેસી ગયા, હવે થઈ જાય પછી ઉપરવાળાના રાશમાં બધું, હવે એને જે કરવું એ કરે, બાકી ભીલવાડા જાઓ. તો જનૂન શું કરાવે, ભીલવાડા પહોંચી ગયા. ક્યાં સુધી જે ભાઈબંધ પૈસા આપવાનો હતો ને મહેશભાઈ, એનો ફોન જ ન ખુલ્યો. હવે તમે વિચારો, એક નવો સાથી જેને કાંઈ જ ખબર નથી, હવે બસનું ભાડું એની પાસે નથી, અને કપલમાં બાળકો સાથે બસમાં બેસી જાય, અને જેની પાસે પેમેન્ટ આવવાનું હોય એ ભાઈ એનો ફોન રિસીવ ન કરે, ફોન બંધ કરી દે, તો જરાક ટેન્શન આવે કે નહીં આવે? સાહેબ પોઝિશન થોડીક વીક હતી, આડોઅવળું કંઈક ભાઈબંધો જે હાર્યા હતા એનાથી સેટ કરી લીધું થોડું ઘણું, પણ જે તકલીફ થઈ કે નહીં એ તકલીફ ત્યારે થઈ. તમને ખબર હોય તો ભીલવાડા વર્લ્ડની અંદર એક પ્રોટાઇઝની બરફી વેચાય, ખબર? આ બરફીનું પેકેટ કેટલાનું આવે? 100 રૂપિયા. આ બાળક કોઈને બરફી ખાતા જોવે તો નાનું બાળક સમજે ખરું? એ માંગે કે ન માંગે? આ બરફીના પેકેટ લેવાના 100 રૂપિયા જ્યારે નતા ને, એ બાળક જ્યારે એ બોક્સ ઉપર આંગળી ચીંધતું, અને મારા મિસિસ પાસે શાયદ પૈસા નહીં હોય, કેમ કે મારી પાસે જ નતા, તો એની પાસે તો ન હોય. એ એક જ બોક્સે મને આરસીએમ સમજાવી દીધું. આ બાળકનો કયો વાક? આવી પોઝિશનમાં મેં પહેલી વાર વિઝિટ કરી હતી ભીલવાડા, અને એ જ ભીલવાડાની ધરતી ઉપર સંકલ્પ કર્યો કે આવનારા 5 વર્ષ જે લેવલની મહેનત કરવી પડે એ લેવલની કરવા માટે હું તૈયાર છું, બાકી આ બાળકોને કોઈ ચીજની કમી ન રહેવી જોઈએ, એ મારી જવાબદારી. આવીને ફિલ્ડ કરવાનું નક્કી કર્યું. કપલમાં બાઇક એવી કે 12,200 માં લીધેલી, 2 ટુકડે પેમેન્ટ દેવાનું આવી શરત. જૂની ડિસ્કવર ગાડી 12,200 માં લીધેલી, અને પેમેન્ટ કેટલા કટકે દેવાનું? 2 કટકે. હવે એ ગાડીની એવરેજ હતી, કેમ કે એ વૃદ્ધ થઈ ગઈ હતી, એની ઉંમર હોય ને, 12,200 માં કેવી આવે એવી ગાડી હાથે આવી. એ ઘણા બધા જૂના સાથીએ એમણે માનેલી હશે, 40-50 કિલોમીટર હાલે ને એટલે એને કઈક તકલીફ થાય, સમજે? કઈક તકલીફ થાય, એને મોરામાંથી ધવાડા નીકળવા મળે. એકવાર તો ઉમરાળા મહેશભાઈ આખું બાઈક આગળથી મોરો બધું, મતલબ આમ જેને કહેવાય ગુંગા વળી ગયો, એટલે દાંતનો ભડકો થઈ ગયો, બરાબર. ઉમરાળા મૂકીને આવવું પડ્યું, બોલો સાહેબ. આવી પોઝિશનમાં અમે આરસીએમ કપલમાં શરૂ કર્યું. હવે ત્યારની વાત, ચાલતા ચાલતા અમુક ગામડાઓમાં અમુક જોઈનિંગ થતા, અને હોમ મિટિંગો કરતા એ કપલ થોડુંક આગળ વધ્યું, અને ખબર ન પડી. પહેલા તો શરૂઆતમાં કઈ ખબર ન હોય કોઈને, એટલે શું કરીએ આપણે? ધડબડાટી બોલાવી દઈએ જોઈનિંગ, એટલે ઢેગલો જોઈનિંગ કરી નાખ્યા. પણ કાંઈ જ ખબર નહીં કે આને ફરી પ્રોડક્ટ વપરાવવાની, નહીં તો કઈ ઝૂમ જેવું કઈ હતું નહીં, એટલું બધું કાંઈ જ નહીં. તો ફોર્મ તો ધોમ ભર્યા, પણ ટર્નઓવર જ ખબર નહીં કેમ થાય એમ, એક જ લેગમાં ભરાઈ ગયેલા. તો લેવલ જ ન આવે. કેમ આવે લેવલ? એક લેગમાં તો હાલ્યો જાય ઓલો પાવર ઊભો, તો ખબર ન પડી. પછી અમુક સાથીના અમુક લેવલ નીકળ્યા. તો મેં કીધું આ કેવી રીતે આવે? એ ત્યારે ખબર પડી કે આમાં
મતલબ આખો જે પ્લાન હોય, આ જે તમને આ શોર્ટ પ્લાન આપ્યો કે નહીં, આ પ્લાનની અંદર અમુક લેવલનો પ્લાન હોય. એ લેવલનો પ્લાન તો મને 1 વર્ષ પછી મળ્યો, મોડો ટૂંકમાં, અમુક સમય ગયા પછી. આજ આપણે કેટલી ઉતાવળ કરીએ, કેટલી ઉતાવળ કરીએ. અરે અપલાઈન ની તો અણી કાઢી લે એમ કયો ને તો ચાલે. સાચી વાત છે ભાઈ, છોકરાના ભાઈ સાહેબ. અમુક સફળતા ધીરજથી આવતી હોય. હમણાં એક આર્ટિકલ આવ્યું હતું, તમને ખબર હોય તો, ઇટાલીનો એક ફોટોગ્રાફર હતો. એને દાદા સૂર્ય, ચંદ્ર, એનું બિલ્ડિંગ અને એનું જે લોકેશન પરફેક્ટ લેવા માટે 6 વર્ષ પ્રતીક્ષા કરી. કેટલા વર્ષ? એક ફોટો સેમ રેખામાં ચંદ્ર આવવો જોઈએ, સેમ રેખામાં એના બિલ્ડિંગની ટોચ આવવી જોઈએ અને પર્વત આવવો જોઈએ. એક ફોટા માટે સવાર સાંજ સતત પ્રેક્ટિસ. કેટલા વર્ષ કરી? એક ફોટો લેવા માટે. અને આજ એ ફોટો પૂરા વર્લ્ડમાં નંબર 1 ફોટા તરીકે રિલીઝ થયો. આપણે 5-15 દી ધીરજ નથી રાખી શકતા. ગલત નથી, આપણી મહેનત ક્યાંય એળે નથી જતી. તમે જેટલું મહેનત કરો ને એટલું બધું તમારા પરિણામમાં ફરતું હોય. ઘણી વાર આપણને એવું થાય કે મેં એને પહેલા વાત કરી હતી ને એ તો જોઈનિંગ નો ધ્યાન ને હવે નહીં, તો એ તમારી મહેનત ફેલ નથી, એ તમારી પ્રેક્ટિસ હતી. પ્રેક્ટિસની અંદર કાંઈ બધાનું જો આપણે યારે આવી જાય. એમ કંઈક મેં ફોર્મ ભર્યા, કંઈક લોકો ડેમેજ થયા, પણ ધીમે ધીમે આગળ ચાલતા પહેલી વાર એકાઉન્ટની અંદર આવડું વાઉચર આવી ગયું. કેવડું? 72 રૂપિયા. હવે આમાં બેનો કહે છે 72 રૂપિયામાં તો આજ શું આવે? પણ આ 72 રૂપિયાથી થયેલી શરૂઆત એક સ્ટોરી બનાવી ગઈ. કેમ કે બાપ દાદા વખતથી કરિયાણું તો આવતું, તેલ આવતું હતું, બરી મસાલા આવતા હતા, ઘરની બધી પ્રોડક્ટ આવતી હતી, પણ ક્યારેય કોઈના ખાતામાં 72 રૂપિયા કરિયાણામાંથી રિટર્ન આવેલા. આ 72 રૂપિયા એક વિશ્વાસ ભર્યો કે આમાં જે જાહેરાત વાળું પેમેન્ટ છે એ અમુક પ્રોડક્ટ બદલવાથી જો 72 આવે તો બધોય બદલીએ તો 720 પણ જો બદલાવડાવીએ તો 7200 પણ. આપણા એરિયામાંથી થોડાક બહાર નીકળીને બીજાને બદલાવડાવીએ તો 72000 આવે. અને આજ આવે છે. ફરક એટલો જ છે ખાલી કે માર્કેટની પ્રોડક્ટ તમને ને મને આપણી કમાણીમાં એક પ્રોડક્ટની અંદર અમુક લોકો એનો ભાગ લઈ જાય છે. અને અહીંયા દરેક પ્રોડક્ટમાં તમારો ભાગ પડે છે. દરેક પ્રોડક્ટમાં આપણે આક્ષેપમાં શું કીધું? બધાય ભાગીદાર છે. હવે તમારે ભાગ લેવો કે ભાગ દેવો એ તમારે નક્કી કરવાનું. હું તો કોટડાથી આવ્યો, હમણાં પ્રોગ્રામ પૂરો થશે એટલે ગાડી લઈને પાછો નીકળી જઈશ. હવે વિપરીત 2 વ્હીલોમાં કેટલી મુશ્કેલી પડી હશે. તમારે તો સિટીમાં કેવું સારું, અહીંથી બેસો તો 10 રૂપિયામાં આપણને સીતાનગર લઈ જાય ને, ગમે ત્યાં તમારે તરત રિક્ષા. એટલે બહુ સારું છે સુરત માટે. આજ હું તો એમ કહું બહુ માહોલ સારો બની ગયો છે. આજ આ માહોલનો ઉપયોગ કરો. પ્રોગ્રામો કેવડા થાય છે. દર મંગળવારે ગાબાણી હોલમાં અહીંયા હવે એસી હોલમાં મીટિંગ થાય. આજ ન કરી શક્યા તો હવે આનાથી તો સારો માહોલ નહીં આવે. સમય યોગ્ય કઈ આવતો નથી. આપણે સમયને યોગ્ય બનાવો. સાહેબ મારે ખાલી તમને એ મેસેજ આપવો છે કે જો આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ એક કપલ આગળ વધી અને સાથ સહયોગથી એકબીજાને સમજીને સફળતા માટે મહેનત કરે તો કાંઈ પણ આડું આવ્યા વગર સફળતા મળે કે ન મળે ભાઈ? આવી સફળતા જોઈએ બધાને. યસ. આગળ વધતા અમુક લેવલ પછી જે રોયલ્ટી ઇન્કમ આવે એ અમે પહોંચ્યા. પછી ત્યાં નક્કી કર્યું કે ભાઈ હવે આપણે પરિવાર માટે નાની મોટી કોઈ ગાડીની જરૂર છે તો પેલી અમે અલ્ટ્રો ગાડી લીધી. હવે ખબર ને આપણે ક્યાં હતા? 12200 વાળી બાઇકમાં. એ પણ એક સપનું હોય ને ભાઈ, બધાનું સપનું હોય. આમાં કોઈને વ્યક્તિગત નથી પૂછતો. હશે અડધા ઉપર બધા પાસે પોતાની કારો પણ હશે.
પણ હું એ માટે વાત કરું છું કારણ કે આ ઝીરોમાંથી સર્જન થયેલું છે. આરસીએમ ક્યાંથી ક્યાં પહોંચાડી શકે એમાં તમારે તમને જોવાના છે, મને નહીં. હું તો તમને મારી સ્ટોરી બતાવું છું. તમે ક્યાં પહોંચ્યા જીવનમાં અને ક્યાં મેળવવું છે, શું મેળવવું છે, એમાં આરસીએમ તમને કેટલી મદદ કરી શકે. તો ઓલ ઓવર આજ આરસીએમ થી થોડું ઘણું નામ દેશ લેવલે એક ટેકનિકલ અચીવર તરીકે બન્યું છે. આરસીએમ એ બહુ બધું આપ્યું છે. આજ અત્યારે જે મહેશભાઈ હમણાં એ જ કહેતા હતા, તમે કે તો ગાડી નવી લઈને આવ્યા હશો ને, એમ મેં કીધું હા. હમણાં એક પાછી ગાડી બદલાવી, એ પણ બાય આરસીએમ. ગામડાની અંદર બહુ સારું એવરેજમાં એક મકાન પણ તૈયાર થાય છે, એ પણ બાય આરસીએમ. અને આવનારા સમયની અંદર જેટલું પણ જીવનમાં થાય આ બધું જ આરસીએમ થી થશે, આ મને વિશ્વાસ છે. અને અહીંયા સુધીની સફળતામાં હું કાંઈ જ નથી. મને બહુ બધા અપલાઈનો, બધા પાસે અપલાઈન હોય, અપલાઈનનો સહયોગ મળ્યો, સમર્થન મળ્યું, એનું પ્લાનિંગ મળ્યું, એમની દિશા મળી. એમના વગર આપણને કાંઈ થવાનું નથી. ઘણા બધા ભૂલ શું કરે, અપલાઈનને બોલાવે અને એની પાસે વારંવાર પ્લાન વાળી વાત કરાવડાવે કે આપણે ઓલા ભાઈને મળવાનું હતું, ત્યાં જઈએ, ઓલા ભાઈને મળવાનું હતું, ત્યાં જઈએ, ઓલા ભાઈને મળવાનું હતું, ત્યાં જઈએ. અપલાઈનને સાથે રાખીને શું કરાવે? પ્લાન. હા, પ્લાન કરાવવા જોઈએ. 2, 3, 4 તમે નવા સાથીની જ્યારે મુલાકાત કરાવવા કોઈ અપલાઈનને લઈ જાઓ ત્યારે 2, 3, 4 લોકોના પ્લાનમાં તમારે અપલાઈન સાથે જરૂરી છે. પણ એકવાર તમને જેમાં નજર બેઠી ગઈ અને એની સેમ કોપી કરવાની છે, પછી જો તમે એકલા નહીં જાઓ અને અપલાઈન આર્યા હોય તો આવડે ખરું? પછી ડર ખતમ થાય નહીં. એટલે 2-3 પ્લાન સુધી અપલાઈન સાથે બરોબર છે, સમજવા માટે, જોવા જાણવા માટે. પછી આપણે શું કરવાનું? આપણી જાતે લાગી જવાનું. મને શરૂઆતમાં જે કહેવામાં આવ્યું હતું એ કહેવામાં આવ્યું હતું, પહેલું તો આ પ્રોડક્ટ વાળી વાત કરવામાં આવી હતી કે જો પરિવારને તમે હેલ્થી રાખવા માંગતા હોય તો કેટલા ટકા સામાન વાપરવાનો, આ પહેલું કામ. હવે એમાં કોઈ ડાઉટ નહીં કરવાનો, કોઈ ડાઉટ કરવાનો નહીં. સંપૂર્ણ પ્રોડક્ટ વાપરવાની, જે આવતી છે આરસીએમ ની અંદર એ બધી જ આપણે આપણા પરિવારમાં વાપરવાની. શા માટે વાપરવાની? તો આજ હું તમને એક એક્ઝામ્પલ આપું. દાદા તો પહેલા આવ્યા જ, એમની તંદુરસ્તી તમે જોવો આ ઉંમરે. બીજું, 5 વર્ષથી હું લગાતાર ફિલ્ડમાં છું. ક્યારેક સિનિયરોને ખબર હોય, ક્યારેક ઉના બાજુ હોય, તો ક્યારેક જેસર બાજુ હોય, ક્યારેક અમરેલીમાં, તો ક્યારેક ભરૂચ, અંકલેશ્વર, ક્યારેક સુરતે આવી જાય. તો બધે ફરવાનું થાય કે નહીં ભાઈ? બધે ફરતો હોય માણસ, એની હારે હવાથી ગીજામ રાખતો હશે કે હવાય બદલે કે નહીં બદલે? દરેક સિટી પ્રમાણે હવા બદલે કે ન બદલે? પાણી, ખોરાક, એટલું બધું બદલે. તો 8, 10 દી 15 દિવસે માણસને કાંઈક થાય કે ન થાય? આમ આપણે ટૂરમાં નીકળ્યા હોય તો 8, 10, 15 દિવસમાં તબિયત બગડે કે નહીં બગડે? પણ અમારા ટોટલ સિનિયર સાથીઓને તમે ચેક કરો, 15 દિવસના હળંગ ટૂર કરે એને હારી ઉધરે ન થાય. હું લગાતાર ફિલ્ડમાં છું 5 વર્ષથી, કોઈ તકલીફ. સૌથી વધારે હું તમને એ કહીશ કે વધારે ઉર્જા છે ને બોલવામાં લાગે છે. બોલવામાં જે ઉર્જા વપરાય ને એ શાયદ મને એમ છે બીજા કામમાં વપરાતી નથી. અને દિનેશભાઈને તમે જોવો, હરેશભાઈને જોવો, કોઈ પણ વક્તાને તમે જોવો, એ ક્યારેક તો એક આખા દિવસની ટ્રેનિંગો હોય સાહેબ. એ પ્રોડક્ટની કમાલ. શેની? પ્રોડક્ટની કમાલ. જો આટલો બધો સુંદર, સ્વસ્થ અને 100% શુદ્ધ સામાન મારા પરિવારમાં મળતો હોય તો મારે પણ આને આગળ વધવા માટે એક્સેપ્ટ કરવું જોઈએ. કરીએ ભાઈ? બીજું, સેમિનારમાં આપણે બધા જ પોઈન્ટ લઈ લઈએ. આ વીકલી મીટિંગ પણ એક પ્રકારે સેમિનાર છે. તમારી આજુબાજુમાં ક્યાંય હોમ મીટિંગ થાય, વેલકમ એટ હોમ થાય, એ પણ એક નાની મોટી સેમિનારનો ભાગ છે. કોઈ મોટો સેમિનાર થાય, એ પણ એક સેમિનારનો ભાગ છે. દર 8 દિવસમાં કોઈ એક સેમિનારને એટેન્ડ કરવો. અને બહુ મોટો જે સેમિનાર થાય, જેમ કે આપણે પટેલ સમાજવાડીમાં થાય, એવો બહુ મોટો સેમિનાર કમસે કમ પરિવાર સાથે મહિનામાં એક એટેન્ડ અવશ્ય કરો. શા માટે? તો આ પરિવાર, આ સેમિનારની અંદર જે તમે કપલમાં જાઓ છો, પરિવાર સાથે જાઓ છો, આ સેમિનારની અંદર હંમેશા પોઝિટિવિટી જ મળે કે
જેટલા તમે જાઓ છો એમને ખબર હશે, સારી બાબતો જ મળે કે નહીં? હવે અત્યારથી જો તમારા ફેમિલીની અંદર જાય તો તમારા બાળકોની માનસિકતા શું બને ખબર તમને? અમારે જે 20-20 વર્ષ વહી ગયા ને એ તમારા બાળકોમાં તરત આવે. એટલે પ્રયાસ એ કરો કે પૂરેપૂરો સેમિનાર અમે પરિવાર સાથે એટેન્ડ કરશું. આ બહુ મોટો રોલ આપશે. આજ મારા મમ્મી પપ્પા અભણ છે, બિલકુલ અભણ છે, એમને કાંઈ જ ખબર નથી, પણ મને RCM ના કામથી ક્યારે રોકશે નહીં. એનું કારણ એને મેં કંઈક વાર આવા સેમિનારોમાં બેસાડ્યા છે. એને એ ખબર છે કે આ કામ કોઈ ગલત નથી. આ કામ સમાજ માટે સારું છે, દેશ માટે સારું છે, એના માટે સારું છે અને ભવિષ્ય માટે પણ સારું છે. તો સેમિનાર ક્યારેય છોડવાનો નહીં. અહીંયા સુરતમાં તો દર મહિને 1 વાર 2 વાર 3 સેમિનારો શરૂ જ હોય છે. સુરતમાં તમારે તો સાહેબ સિસ્ટમ અપનાવી લેવાય. શું કરાય ખબર? પોતે જવાનું, જે લિસ્ટ કરો 5, 7, 10 પરિવારોનું, એ પછી એમાંથી જે આપણી સાથે આ અભિયાનમાં કનેક્ટ થાય ને એને પણ એ જ સિસ્ટમ ઢાળતા જાઓ. 5 નવા લોકો, 5 નવા લોકો, 5 નવા લોકો. તો અહીંયા ગ્રુપ બનતા કેટલી વાર લાગે? સફળ RCM માં સફળતા તો એમ જ આવે ને, જેનું જેવડું ગ્રુપ અને એ ગ્રુપનું ટર્નઓવર. તો આ ટર્નઓવર વધારવા માટે અહીંયા જો સેમિનારનો સાથ અને સહયોગ મળતો હોય તો સિટીમાં બિલકુલ અઘરું. હવે તો ગામડાઓમાં પણ સેમિનારો શરૂ થયા, એ ત્યાં પણ હવે અઘરું એકદમ બદલે.